अन्यमय सत्यमय परमे माताजीनो जय हो। श्री अरविंदनो जय हो। आ संस्था महर्षि श्री अरविंद 1894 થી 1906 સુધી રહ્યા હતા। આ જગ્યા શ્રી અરવિંદ નિવાસ, શ્રી અરવિંદ આશ્રમ, શ્રી અરવિંદ સોસાયટીના નામે ઓળખાય છે। 1971માં ગુજરાત ગવર્મેન્ટે આ શ્રી અરવિંદ મેમોરિયલ તરીકે બિલ્ડિંગ અર્પણ કર્યું। ત્યારથી અહીં વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે, જેવું કે યોગની પ્રવૃત્તિ છેલ્લા 45 થી 50 વર્ષથી સવાર સાંજ નિયમિત ચાલે છે। 15 દિવસનો કોર્સ હોય છે। 1લી અને 16મી તારીખે નવી બેચ ચાલુ થતી હોય છે। અનનોન જે લોકોને કશી ખબર નથી અને પોતાનું શરીર સ્વાસ્થ્ય સુંદર રાખવા માટે, તંદુરસ્ત રાખવા માટે અમે એવું એક સિલેબસ તૈયાર કર્યું છે કે છેલ્લો શ્વાસ રહે ત્યાં સુધી વ્યક્તિ પોતાનું જીવન સુખમય, આનંદમય, મંગલમય વિતાવી શકે એ રીતની હળવી કસરત છે, હળવા આસનો છે અને થોડી ક્રિયાઓ છે। એ જ અમે 15 દિવસમાં જે જીવનમાં જરૂરી હોય એ રીતે અમે શીખવાડીએ છીએ। 2014માં આપણે યોગ ડેનું નક્કી કર્યું અને 2015થી એટલે આ 10મો યોગ દિવસ છે, આંતરરાષ્ટ્રીય યોગ ડે દિવસ છે। અમે એ નિમિત્તે દર વર્ષે જે કંઈક આસનોની ફાયદા થયા હોય, લોકો ઘણા ઉત્સાહી હોય એટલે એ રીતે અમે પ્રોગ્રામ કરીએ છીએ। એમની અનુકૂળતા એ લોકો આસનો કરે છે શીખ્યા પછી। અને આ સંસ્થા પર બહુ સારી એવી વ્યવસ્થા છે, એટલે ગમે તેના માટે કોઈ પણ ફી લીધા વગર વિનામૂલ્યે ફક્ત ટોકન તરીકે ફોર્મ ફી 50 રૂપિયા છે, બીજી કોઈ ફી લેવામાં આવતી નથી। આ સંસ્થા એટલી ધાર્મિક, આધ્યાત્મિક છે કે કોઈ જાતની નાત જાતનો રોકટોક કે ભેદભાવ નથી। સવારના 5થી રાત્રિના 9 વાગ્યા સુધી આ સંસ્થા ખુલ્લી રહે છે। નાના બાળકોથી માંડીને અબાલ વૃદ્ધો માટે સુધીની વિવિધ પ્રવૃત્તિઓ, ઘણી બધી એક્ટિવિટી છે, ઘણી બધી થેરાપીઓ છે કે જે વિનામૂલ્યે ટોકન તરીકે 20-30 રૂપિયામાં જ, જે બહાર 500-1000 રૂપિયાનો ખર્ચો થાય એ ફક્ત 20-30 રૂપિયામાં જ ગમે તેવી તકલીફ હોય એના માટે સારવાર મળે છે અને ટ્રીટમેન્ટ મળે છે। દવા પણ મળે છે, આયુર્વેદિક છે, હોમિયોપેથી છે, મેગ્નેટ થેરાપી છે, નેચર ક્યોર છે, કલર થેરાપી, ડિવાઇન હિલિંગ, બાળકો માટે મ્યુઝિક છે, ડ્રોઈંગ છે। દર વર્ષે ચિલ્ડ્રન કેમ્પ યોજવામાં આવે છે। છેલ્લા 2-3 વર્ષથી કોવિડના હિસાબે બ્રેક પડ્યું છે, એટલે આ વર્ષે ચિલ્ડ્રન કેમ્પ પણ યોજવામાં આવ્યું હતું મે મહિનામાં વેકેશનમાં। આ જગ્યા એટલી સાત્વિક અને પાવન છે, મારું પોતાનું 40 વર્ષનો અનુભવ છે કે આ જગ્યા પર ગેટની અંદર જો બોડી આવે તો પાવરફુલ એનર્જીવાળું થઈ જાય છે। ખરેખર મહર્ષિ શ્રી અરવિંદ 13 વર્ષ રહ્યા હતા, એટલે આ જગ્યા બહુ જ પાવરફુલ છે અને આખી દુનિયામાંથી એવા નામાંકિત વ્યક્તિઓ આવે છે, સંતો આવે છે, મહંતો આવે છે, અહીં બેસે છે અને શાંતિનો અનુભવ કરે છે। મારું નામ પરસરામ કહાર છે। મને ગટ્ટુ તરીકે, પેટનેમ મારું ગટ્ટુભાઈ તરીકે મને ઓળખે છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें